વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં શીખીશું લેસન 7 વન એન્ડ મેની. ટાઇટલ છે વન એન્ડ મેની. વન ઓ એની વન. વન એટલે એક. એન્ડ એન્ડ એટલે અનેક. MENY મેની. મેની એટલે અનેક, ઘણા. ચલો હવે આ પાઠની આપણે સમજૂતી જોઈશું. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક વન હોય તો તે એક વચનમાં છે તેમ કહેવાય છે. તેથી તેની પહેલાં એ કે એન આર્ટિકલ મૂકવો જોઈએ. જો કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ જ્યારે એક જ હોય ત્યારે તેવા જાતિવાચક નામની પહેલાં એ કે એન આર્ટિકલ મૂકવો જોઈએ. હવે જુઓ, તે જ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક નહીં પણ એક કરતાં વધારે, અનેક એટલે કે મેની હોય તો તે બહુવચનમાં છે તેમ કહેવાય છે. તે જ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ જ્યારે એક ના હોય પરંતુ એક કરતાં વધારે હોય, બે કે બેથી વધારે હોય ત્યારે તે બહુવચનમાં છે તેમ કહેવાય. જ્યારે વસ્તુ, કોઈ પણ વસ્તુ એક જ હોય તો તે એક વચનમાં છે તેમ કહેવાય, અને બે કે બેથી વધારે હોય ત્યારે તે જ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ બહુવચનમાં છે તેમ કહેવાય છે. હવે આગળ જુઓ, બહુવચનના નામો પહેલાં એ કે એન કદી મૂકશો નહીં. બહુવચનના નામો હોય, જાતિવાચક નામો, ત્યારે તેના આગળ એ કે એન આર્ટિકલ કદી મૂકવાનો નહીં. એ ખાસ યાદ રાખવાનું છે. ફક્ત એક જ વસ્તુ હોય, જાતિવાચક નામ, એવા જાતિવાચક નામની આગળ જ આર્ટિકલ મુકાય છે. હવે જુઓ, નામોને, જાતિવાચક નામોને બહુવચનમાં ફેરવવા માટે ઘણા બધા નિયમો છે, પરંતુ આપણે આ લેસનમાં એસ અને ES કયા જાતિવાચક નામને લાગુ પડે છે તે આપણે આજે શીખવાનું છે. હવે જુઓ, પહેલો નિયમ એસ. એસ કયા જાતિવાચક નામને લગાડવાથી તે બહુવચનમાં ફેરવાય છે તે આપણે શીખીશું. મોટાભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દના અંતે એસ મૂકવામાં આવે છે. મોટાભાગના એટલે ઘણા બધા જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે એ શબ્દના અંતે એસ પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જાય છે. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ. આ તીર છે, એન એરો. ARROW. એરો એટલે તીર. એન એરો. અહીંયા એક જ તીર છે એટલે તેના આગળ આર્ટિકલ મુકાય છે AN, કારણ કે તેનો પ્રથમ અક્ષર સ્વરથી શરૂ થાય છે અને ઉચ્ચાર પણ તેનો સ્વરથી શરૂ થાય છે, તેથી એન આર્ટિકલ મુકાયો છે. એન એરો. એક જ વસ્તુ છે તેથી આર્ટિકલ મુકાયો છે. હવે આ જ વસ્તુ બે છે અહીંયા, એટલે તે બહુવચનમાં છે તેમ કહેવાય. હવે તેને બહુવચનમાં આ નામના સ્પેલિંગને ફેરવવા માટે ફક્ત એસ પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જાય છે. આગળથી આર્ટિકલ કાઢી દેવાનો, કારણ કે બહુવચનના નામો આગળ આર્ટિકલ મુકાતો નથી. જુઓ પાછળ એનો એ સ્પેલિંગ લખેલો છે, ARROW. ફક્ત એસ જ લગાડવાથી તેનું બહુવચન થાય છે એરોઝ. એન એરો, એરોઝ બોલાય, એરોઝ. તો એસ પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જાય છે. હવે જુઓ, મરઘી. હેન. મરઘી એક જ છે એટલે આર્ટિકલ લગાડેલો છે હેન. HEN એટલે મરઘી. હવે જુઓ, અહીંયા બે મરઘી છે. બે કે વધારે હોય તો તે બહુવચનમાં છે તેમ કહેવાય છે. હવે એ સ્પેલિંગ લખીને ખાલી એસ પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જાય છે. તે નામ બહુવચનમાં ફેરવાઈ જશે. HENS. શું લગાડવાનું? HENS. આ જુઓ, આ આર્ટિકલ કાઢી દેવાનું, પાછળ એસ જ લગાડવાનું. આમાં પણ જુઓ, આ આર્ટિકલ કાઢી દેવાનું, ફક્ત એસ જ લગાડવાનું, તેથી તે બહુવચનમાં ફેરવાઈ જશે. આવા ઘણા નામો છે કે ફક્ત એસ પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જાય છે. પણ ઘણા જાતિવાચક નામો માટે નિયમો લાગુ પડે છે, અને જો એ નિયમો લાગુ ના પડતા હોય તો ફક્ત એસ પ્રત્યય મૂકવાથી તે
તે બહુવચનમાં ફેરવાઈ જાય છે. આપણે ધોરણ 3માં ફક્ત 2 જ નિયમો શીખવાના છે કે એસ અને ઈએસ પ્રત્યે મૂકવાના છે તે. હવે જુઓ બીજો નિયમ. બીજા નિયમમાં શું કહે છે કે જે જાતિવાચક શબ્દના અંતે એસ, ડબલ એસ, CH, SH, X કે O આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે ES પ્રત્યય મૂકવામાં આવે છે. ખાસ 2 થી 3 વાર વાંચી જાઓ અને મોઢે કરી દેવાનું, તો તમને જલ્દી એ નામોને બહુવચનમાં ફેરવતા આવડી જશે. જુઓ, જે જાતિવાચક શબ્દના અંતે એસ, ડબલ એસ, CH, SH, X કે O આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા શબ્દના અંતે ES પ્રત્યય મૂકવામાં આવે છે. આપણે જુઓ એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. આ ખાલી યાદ રાખી દેવાનું. જુઓ, અંતે શું આવતું હોય? એસ, ડબલ એસ, CH, SH, X કે O. 6 અક્ષરો યાદ રાખી દેવાના. એસ, ડબલ એસ, CH, SH, X કે O આવતા હોય તો તેના અંતે ES પ્રત્યય મૂકવામાં આવે છે. જુઓ, ડીશ, અડીશ, ડીશ એક જ છે એટલે અડીશ. હવે પરંતુ આમ પાછળ જોવાનું કે પાછળ શું છે? SH. પાછળના 2 અક્ષર શું છે? SH. તો આ નિયમમાં જોઈ લેવાનું SH આવે છે તો હા આવે છે, બરાબર. તો આપણે આ નિયમ પ્રમાણે કામ કરીશું. બીજા નિયમ પ્રમાણે તો આપણે ડીશ જ સ્પેલિંગ એનો જ લખી દઈશું અને પાછળ ES પ્રત્યય મૂકી દઈશું એટલે તે બહુવચનમાં ફેરવાઈ જશે. આ એક ડીશ છે અને આ 2 છે. 2 કે વધારે હોય એટલે બહુવચનમાં કહેવાય. ડીશ અને બોલાય ડીશ ઇઝ. ES લગાડી દઈએ એટલે ડીશ ઇઝ. હવે જુઓ, ખાલી શું કરવાનું છે તમારે? આ એ કાઢી દેવાનું અને પાછળ શું લગાવી દેવાનું? ES. એનું એ સ્પેલિંગ લખીને પાછળ ES એટલે તે બહુવચનમાં ફેરવાઈ જશે. હવે જુઓ બીજું એક્ઝામ્પલ. કેરી છે અને કેરીઓ 2 છે. કેરી એટલે કેરીઓ. એક કેરીઓ એટલે મેંગો. પાછળનો એક અક્ષર જુઓ તો ઓ છે. છેલ્લો અક્ષર શું છે? O. એટલે તેને આ નિયમ લાગુ પડશે. ઓ આવતો હોય તો આપણે શું મૂકવાનું? ES. મેંગો એક છે એટલે મેંગો. આર્ટિકલ છે કારણ કે તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે, તેથી મેંગો શું છે? વ્યંજન. વ્યંજનથી શરૂ થાય છે એટલે એ આર્ટિકલ લાગે. હવે એને બહુવચનમાં ફેરવવા માટે આપણે પાછળ ખાલી ES પ્રત્યય મૂકી દેવાનું. ES. મેંગો સ્પેલિંગ લખી દેવાનું, આર્ટિકલ કાઢી દેવાનું, એનું એ સ્પેલિંગ લખી દેવાનું અને પાછળ શું લગાડી દેવાનું? ES. ES પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જશે. મેંગો, મેંગોઝ. કેરી, કેરીઓ. હવે આગળ જોઈએ. ONE વન એટલે એક વચન અને મેની MANY મેની એટલે અનેક, બહુવચન. આ બાજુ એક વચનવાળા નામો છે અને તેની સામે તેને બહુવચનમાં કઈ રીતે લખાય છે તે બતાવેલું છે, જે આપણે એક પછી એક શીખીશું. જુઓ, આ ચિત્ર છે સફરજનનું. સફરજન એક જ છે એટલે તે શું કહેવાય? એક વચનમાં છે તેમ કહેવાય. એક જ વસ્તુ છે એટલે એન એપલ. તેને શું લખાય? એન એપલ. એક જ વસ્તુ હોય તો એન એપલ. હવે જુઓ અહીંયા આ બાજુ છે 2 કે તેથી વધારે સફરજન, તેથી શું કહેવાય? બહુવચન કહેવાય, બરાબર. તો તેને એસ પ્રત્યય લગાડવાથી તે બહુવચનમાં ફેરવાઈ જશે. એન એપલ એક હોય તો એન એપલ અને 2 કે 2 થી વધારે હોય તો એપલ્સ. ફક્ત એસ પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જાય છે. APPLES. એપલ્સ. હવે જુઓ બીજું એક્ઝામ્પલ. કાર. એક જ કાર છે એટલે કાર. હવે એને બહુવચન, અહીંયા 2 કાર છે એટલે તેને બહુવચનમાં ફેરવવા છેલ્લે એસ પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જશે. CARS. કાર્સ. હવે
જુઓ આ ચિત્ર છે ઘુવડનું, એક જ ઘુવડ છે એટલે એન આઉલ. હવે અહીંયા 3 છે, 2થી વધારે એટલે બહુવચનમાં છે, તેને બહુવચનમાં ફેરવા માટે એસ પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જશે. OWLS એસ. હવે જુઓ આ ચિત્ર છે ઘડિયાળનું. ઘડિયાળના ઇંગ્લિશમાં કહેવાય વોચ, વોચ. તો જુઓ પાછળ CH આવે છે, એટલે આપણે બીજો નિયમ યાદ કરવાનો અને રાખવાનો છે કે શું સ્પેલિંગના છેડે CH આવતો હોય તો તેવા નામની પાછળ ES પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાય છે. WATCHES ES પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જાય છે. એટલે વોચ, વોચ તો વોચીસ. શું બોલાય પછી ES પ્રત્યય મૂકે એટલે વોચીસ. તો પાછળ CH આવતો હોવાથી આપણે ES પ્રત્યય મૂકીશું. હવે જુઓ અહીંયા ખોખું, બોક્સ, અને અહીંયા છે ખોખા. હવે એક ખોખું છે એટલે બોક્સ, પણ આપણે નિયમ લાગુ પડે છે કે એક્સ આવતો હોય તો પણ ES પ્રત્યય લગાડવાનું. તો અહીંયા બોક્સીસ, BOXES પ્રત્યય મૂકી દઈશું એટલે તે બહુવચનમાં ફેરવાઈ જશે. બોક્સીસ, બોક્સીસ. હવે જુઓ આગળનું ચિત્ર ગ્લાસ, ગ્લાસ. તો પાછળના 2 અક્ષર જુઓ SS આવે છે એટલે નિયમ લાગુ પડે છે એટલે આપણે તેવા નામની પાછળ ES પ્રત્યય મૂકીશું. તો જુઓ ગ્લાસીસ, ગ્લાસીસ, GLASS. આ જે સ્પેલિંગ છે એ જ લખવાનો અને પાછળ ફક્ત ES પ્રત્યય મૂકવાથી તે બહુવચનમાં ફેરવાઈ જશે. ગ્લાસ, ગ્લાસીસ. બોલાય ગ્લાસ, એક હોય તો ગ્લાસ અને વધારે હોય તો ગ્લાસીસ. જો આપણે બોલતા શીખીએ એમાં એક વચન નામો અને બહુવચન. જો એક સફરજન તો એન એપલ, 2 કે વધારે હોય તો એપલ્સ. શું બોલાય એપલ્સ. એક ગાડી છે તો કાર, 2 થી વધારે હોય તો કાર્સ. એક જ ઘુવડ છે તો એન આઉલ, 2 કે વધારે છે તેથી બહુવચન કહેવાય તો આઉલ્સ. ઘડિયાળ, એક ઘડિયાળ છે તો વોચ, 2 કે તેથી વધારે છે બહુવચનમાં શું બોલાય વોચીસ. એક ખોખું હોય તો બોક્સ, ખોખા હોય તો બહુવચનમાં શું બોલાય બોક્સીસ. એક જ ગ્લાસ હોય તો ગ્લાસ, વધારે ગ્લાસ હોય બહુવચનમાં તો બોલાય ગ્લાસીસ. તો આ રીતે તમારે બંને નિયમો તૈયાર કરી દેવાના છે અને આ 2 પેજ HW નોટમાં લખીને તમારે તૈયાર કરવાનું છે. આવતા પીરિયડમાં આપણે વધારે આગળ એક્સરસાઇઝ શીખીશું. ત્યાં સુધી આટલું તૈયાર કરવાનું છે તમારે.